અમદાવાદના નવા વાડજ ખાતે વિશ્વકર્મા સમાજ યુવા સંગઠન ટીમ દ્વારા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ કમિશનના અધ્યક્ષબેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, નારણપુરા વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, ટીપી કમિટીના ડેપ્યુટી ચેરમેન શ્રી વાય.કે. પટેલ, નવા વાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ, ચાંદલોડિયા મહામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પંચાલ, ઘાટલોડિયા મહામંત્રી શ્રી હાર્દિકભાઈ પંચાલ, પૂર્વ કાઉન્સિલર શ્રી મનુભાઈ ભરવાડ તથા વિશ્વકર્મા યુવા સંગઠનના સૌ હોદ્દેદારો અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આજના ખૂબ સુંદર અત્યારના સમય પ્રમાણે બાળકોની જરૂરિયાત, તમામ લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી અને એક સારું ઉમદા ભગીરથ કાર્ય જે સમાજના આગેવાનો દ્વારા થતું હોય છે, એમાં આજે પંચાલ લુહાર સુથાર સમાજ દ્વારા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સૌના આપણા નારણપુરા વિસ્તારના ધારાસભ્ય અને ભગતના હુલામણા નામથી જાણીતા એવા જીતુભાઈ ભગત અને અમારા વડીલ કહેવાય, એટલે મને પણ આનંદ છે કે આજે એમની સાથે એમના વિસ્તારમાં ઉપસ્થિત રહેવાનું થયું છે. કોર્પોરેટર શ્રી વિજયભાઈ વાડાજી અને વાયકેજી ભૂપેન્દ્રભાઈ, હાર્દિકભાઈ, મનુભાઈ સિનિયર અમારા વડીલ, આમ તો નામથી તો જાણીતા છે પણ કે પરિચય પહેલી વાર રૂબરૂ મળવાનું થયું છે. અને આપ સૌ વડીલ જશુભાઈ ને બધા જ આમ તો જાણીતા જ છે, નામ કદાચ કે એના કોઈના યાદ નથી, પણ બધા જ વડીલ છો, અમારા સન્માનીય છો અને માર્ગદર્શક છો. પણ જવાબદારીના ભાગરૂપે કદાચ આજે અહીંયા બેઠી છું એટલે મને પણ ગૌરવ થાય કે હર હંમેશ આવા લોકોના અને કહેવાય ને કે પરિવારના લોકો જે અહીંયા બધા જ ટીમ દેખાય છે, અમારા લલિતભાઈ તો કહેવાય ને એ ભૂલી ગઈ એટલે 108 કહેવાય તો, એટલે હર હંમેશ ગમે તે કામ હોય દરેક બધી ટીમ એવી રીતે કામ કરતા હું લગભગ છેલ્લા 5-7 વર્ષથી તો બધાના પરિચયમાં છું, એકદમ નજીકથી. ઘણા વર્ષોથી આપણે વિશ્વકર્મા પરિવાર સાથે જોડાયેલા છે, ભારતીય જનતા પાર્ટી પરિવાર સાથે ઘણા વર્ષોથી કામ કરીએ છીએ અને એ જવાબદારીઓ મળ્યા પછી આપણી જે આવડતથી, આપણી સૂઝબૂઝથી અને સૌ વડીલોના માર્ગદર્શકથી કામ કરતા કરતા આજે આ જવાબદારીએ જ્યારે પહોંચીશું ને ત્યારે મને ગૌરવ થાય કે આપણું જે શીર્ષસ્વ નેતૃત્વ અને અહીંયા જે લોકોએ કામની નોંધ લઈ અને આટલી મોટી જવાબદારી મારા સિરે મૂકી છે ને, એટલે મને આ બધા જ લોકોને જેટલા પણ અભિનંદન આપીએ, જેટલું પણ જિંદગીભર આપણે એમનો આભાર ન ભૂલી શકીએ એવું આપણું આ શીર્ષસ્વ નેતૃત્વ છે. ઇવન દેશના વડાપ્રધાનથી લઈ, આપણા મુખ્યમંત્રીથી લઈ, આપણા પ્રદેશ પ્રમુખથી લઈ, અહીંયાથી આપણું અમદાવાદ શહેરનું તમામ સંગઠન ટીમ એ બધાના જ આપણા ઉપર આશીર્વાદ છે અને વિશ્વકર્મા ભગવાનના અને આપ સૌ પરિવારજનોના ખૂબ સારા આશીર્વાદથી આજે આ પરિસ્થિતિ, આ જવાબદારીએ પહોંચી છું એટલે મને ગર્વ થાય છે. અને ઘણી બધી જવાબદારી નિભાવ્યા પછી શિક્ષિકા તરીકે પણ ખૂબ બાળકો સાથે કામ કર્યું છે, પાર્ટીમાં પણ મહિલા અને બાળકો માટે ખૂબ કામ કર્યું છે અને કદાચ કહેવાય ને કે પાર્ટીએ પણ એવી જ નોંધ લઈ અને બાળકો માટેની કામ કરવાની એટલી મોટી જવાબદારી આપી છે કે ગુજરાતના તમામ બાળકોનું મોનિટરિંગ કરવાની. એટલે મને અત્યારે પણ હું લગભગ મારા પ્રવાસોમાં જાઉં ત્યારે મને ખૂબ ગૌરવ થાય કે ભગવાને મેં જે આમ કે મારી જે વિચારણા હતી કે મને બાળકો પ્રત્યે, મહિલાઓ પ્રત્યે ખૂબ લગાવ અને આજે એ કામ કરવાની જવાબદારી મળી છે એટલે ગૌરવ અનુભવું છું. પણ જ્યારે સમાજના આગેવાનો, આવા પાર્ટીના આગેવાનો આવા કાર્યક્રમો કરે ત્યારે એક સારો કોન્સેપ્ટ કે જે આ ચોપડો કર્યો છે, આ ચોપડાની કિંમત કદાચ 20 કે 25 રૂપિયા હશે, સમૂહમાં તમે 5-25 હજાર ચોપડા છપાવો એટલે 15 રૂપિયાનો ચોપડો પડતો હોય, પણ કોન્સેપ્ટ કેટલો સારો કે બધાની સાથે લોકોને આની સાથે 1-1 રૂપિયો દાન આપે એટલે એ બધાને એમની સાથે જોડવાના કે ભાઈ એમાં ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ આમાં એમની દેખાય છે. અને એ જે જીવન જે અત્યારે આપણી વચ્ચે હયાત નથી એવા લોકોને પણ યાદ કરી કે આપણા પરિવારો જ્યારે પણ આ ચોપડો જુએ ત્યારે એ પરિવારોને પણ યાદ કરે અને જેટલો પણ એમનો પણ આભાર માને એટલો ઓછો છે. એટલે આમાં બધી જ વસ્તુ, એટલે આ કહેવાય કે ચોપડા વિતરણ પણ ખૂબ મોટું ઉમદા ભગીરથ કાર્ય આ લોકોએ કર્યું છે. એટલે સમગ્ર ટીમને જેણે પણ આમાં તન મન ધનથી સહયોગ આપ્યો છે એવા તમામ લોકોને, વડીલોને હું અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં અત્યારે જે આપણે સમય જોઈ રહ્યા છે કે શિક્ષણનો યુગ છે, ટેકનોલોજી યુગ છે, તો આપણા બાળકો આ સમયમાં એટલા મજબૂત બને અને એમને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે, આપણા બાળકો સુરક્ષિત રહે અને સરકારની
હમણાં હું કદાચ મારે આ પ્રવેશોત્સવ છે, સરકાર તરફથી મને મહેસાણા જિલ્લાનો પ્રવેશોત્સવનો કાર્યક્રમ આપ્યો છે 3 દિવસ, એમાં આખી કીટ આપી છે. તમે સરકારની યોજનાઓ જુઓ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ જુઓ ને, તો આપણે 5 યોજના યાદ રાખવી હોય ને તો કેટલી બધી તકલીફ પડે, એટલી બધી યોજનાઓ છે. અને એ જો ચોપડીનો અભ્યાસ કરીએ, યોજનાઓનો અભ્યાસ કરીએ તો આપણને ખબર પડે કે સરકાર શું કરી રહી છે આપણા બાળકો માટે, આપણી દીકરીઓ માટે, આપણા બાળકો માટે, મહિલાઓ માટે, યુવાઓ માટે. એટલે સરકારનો પણ આ તકે જેટલો પણ આભાર ને અભિનંદન કરીએ ને એટલી ઓછી છે. હું અત્યારે કોઈ પણ જગ્યાએ હમણાં 2-4 સ્ટેટમાં જઈને આવીને, બિહાર ગઈ હતી, કર્ણાટક ગઈ હતી, અહીંયા રાજસ્થાન જઈ આવી, પણ દરેક જે પોલિસી છે, ઇવન મહિલાઓના કામ કરવાની પોલિસી હોય, બાળકો સાથે કામ કરવાની પોલિસી હોય, સરકારની જે યોજનાઓ છે એ બધી જ પોલિસી હોય ને, એમાં આપણે ગુજરાતનું નામ પડે ને એટલે તમામ લોકો એમ કે ગુજરાત તો ગુજરાત જ છે. એટલે આપણને પ્રાઉડ થાય કે ભાઈ હું ગુજરાતની એક નાગરિક છું અને આપણી સરકારને આપણા પનોતા પુત્રો અહીંયા આવી રીતે કામ કરતા હોય સમગ્ર દેશ માટે. પાછું એવું નહીં કે માત્ર ગુજરાત માટે, સમગ્ર દેશનું સુકાન સંભાળી અને એક નાનામાં નાના વ્યક્તિને સુધી પહોંચવાની આ જો ચિંતા કરતી હોય આપણી સરકાર, તો જિંદગીભર કહેવાય ને કે આપણને આવા પનોતા પુત્ર મળશે પણ નહીં, અને કદાચ આવું જે કામ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે રાષ્ટ્ર માટે એ ક્યારેય પણ થશે નહીં. એટલે આપણે સૌને એમના માટે ગૌરવ હોવું જોઈએ. અને આ જે પણ પુણ્ય જે કાર્ય કર્યું છે એના માટે પણ સમગ્ર ટીમને ફરીથી હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. બાળકોના વિભાગની વાત કરી સાહેબ 2 મિનિટ. આપણે જે અત્યારે કહેવાય કે બાળ અધિકાર સંરક્ષણ આયોગ, મારો જે વિભાગ છે, અને ખૂબ મોટી જવાબદારી એક સારા સ્ટેટ લેવલના કહેવાય ને કે આપણે ભૂપેન્દ્રભાઈ છે મિનિસ્ટર, જે કેબિનેટ મિનિસ્ટર હોય, સ્ટેટ મિનિસ્ટર હોય, એટલી મોટી જવાબદારી મારા સિરે આ નેતૃત્વએ મને આપી છે. એટલે કેટલી મોટો વિશ્વાસ મૂક્યો હશે. વિચાર કરો, ગુજરાતના તમામે 0 થી 18 વર્ષના બાળક, જ્યારથી બાળક એ પોતાના માના ગર્ભમાં હોય ને જન્મ લે છે અને 18 વર્ષનું થાય ત્યાં સુધીના એ બાળકની તમામ પ્રકારની ચિંતા એ આ વિભાગે કરવાની હોય છે. અને સરકારના નિયમ પ્રમાણે એને જે ફેસિલિટી હોય, એના જે અધિકારો હોય, એને મળે છે નથી મળતા એ બધું જ મોનિટરિંગ દરેક જગ્યાએ, એ સ્કૂલ હોય, આંગણવાડી હોય, કોઈ પણ એવી સંસ્થાઓ હોય તો ત્યાં દરેક સંસ્થામાં જઈ અમારી મુલાકાતો થતી હોય છે. ત્યાં એ સંસ્થાનું સર્વે કરતા હોઈએ છીએ કે ભાઈ બાળક અહીંયા સંસ્થામાં રહે છે તો એનું બિલ્ડિંગ કેવું છે, બાળક માટે જોખમ તો નથી ને, એ પણ એમાં ક્યાંય ચૂક ન હોવી જોઈએ. અને એ સરકારના નિયમ પ્રમાણે, અધિકાર પ્રમાણે એ અધિકારનું ક્યાંય બાળકના સાથે એનું ઉલ્લંઘન ન થાય એના માટેની અમારે ચિંતા કરવાની હોય છે. એટલે આપની આજુબાજુ અત્યારે કદાચ નાની મોટી નાજુક એવી પરિસ્થિતિઓ થતી હોય છે બાળકો સાથે, કે 2 વર્ષનું બાળક હોય, 5 વર્ષનું બાળક હોય, 15 વર્ષની દીકરી હોય, કેટલા બધા મહિલાઓ છો. એટલે આપ સૌ જાણીએ છીએ કે એવી ઘટનાઓ બને છે કે એ ઘટનાઓને રોકવા માટે આપણે શું કરી શકીએ. થયા પછી તો આપણે બધા જ એક્શન લઈએ છીએ, ડિપાર્ટમેન્ટો બધા જ આપણી સાથે જોડાય છે, પણ એ થયા પહેલા આપણા દીકરા દીકરીઓને આપણે કેવા બનાવવા છે. આપણા દીકરા દીકરીઓને આપણે ડાન્સ ક્લાસમાં મોકલીએ છીએ, શિક્ષણ સારું લેવા એવી સારી મોડલ સ્કૂલોમાં મોકલીએ છીએ, બીજા એવા બધા ક્લાસમાં મોકલીએ છીએ, પણ એટલું ક્યારે આપણે વિચાર્યું કે આપણા દીકરા કે દીકરીને એવી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ બનાવીએ. તો આ જે પરિસ્થિતિનો ભોગ બને છે એ આપણા દીકરા કે દીકરી ન બને, અને સમય સાથે રહી શિક્ષણ પણ મેળવે, ખૂબ બધી જ રીતે એક્ટિવ બને, બધી જ પ્રવૃત્તિમાં ભાગ લઈ પોતાનું કૌશલ્ય ખીલવે અને પોતાના પરિવારમાં, સમાજમાં પોતાનું નામ રોશન કરે ને દેશમાં પણ આપણા દેશનું નામ રોશન કરે કે ભાઈ ક્યાંની દીકરી છે, તો આપણા ગુજરાતની છે, આપણા ભારત દેશની દીકરી છે. આવું ક્યાંય દેશના ખૂણે પણ જાય તો આવું એક નામ, આપણી ઓળખ એવી ઊભી થવી જોઈએ, જેથી કરીને આપણા દેશનું જે નેતૃત્વ જે કામ કરી રહે છે ને એને પણ ક્યાંય કોઈ આંગળી ન કરી શકે. એટલે આજના સમયે આ મહિલાઓ અહીંયા વધારે બેઠી છે, પેરેન્ટ્સ જે બધા છે એમને એક નમ્ર વિનંતી કરીશ કે આપના બાળકને એટલું મજબૂત બનાવો જેથી કરીને કદાચ શિક્ષણ ઓછું હશે ને તો ચાલશે, પણ આપણું બાળક ક્યાંક જતા એવો સંકોચ અનુભવશે કે ભાઈ ના, મારા દીકરાને અહીંયા ના મોકલાય, મારી દીકરીને અહીંયા ના મોકલાય. તો એ ડર જે છે એ ડરમાંથી આપણે બહાર આવીને આપણે જે નિષ્ણાત રહેવું હોય તો એ દીકરા કે દીકરીઓને એવી સ્ટ્રોંગ બનાવજો, મજબૂત બનાવજો. એને જરૂર પડે તો સરકારી કે પ્રાઇવેટ સંસ્થાઓ દ્વારા એવા સેલ્ફ ડિફેન્સના ટ્રેનિંગો હોય છે, કરાટેની ટ્રેનિંગો હોય છે, ગુડ ટચ, બેડ ટચ, આ બધી જ વસ્તુઓ સરકાર અને સંસ્થાઓ પણ આ ફ્રીમાં દીકરીઓને કે દીકરાઓને આપતી હોય છે. તો આપણે પણ આપણા દીકરીઓને એવા મજબૂત બનાવીએ
જેથી કરીને આ સમયની પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો ક્યારેય આપણું બાળક ભોગ ન બને. અને એના માટે કદાચ આપણું બાળક ન હોય પણ આ આજુબાજુના જાહેર જીવનમાં ક્યાંય પણ કોઈ બાળક આવી પરિસ્થિતિથી હેરાન થતું હોય તો એના માટેની એક હેલ્પલાઇન નંબર છે 1098. એની ટાઈમ તમે કોઈ બાળક એવી મુશ્કેલીમાં હોય તો એનો સંપર્ક કરી એ હેલ્પલાઇનનો અને એના સુધી તમારી કમ્પ્લેન તમે પહોંચાડી શકો છો. અને ગુજરાત રાજ્ય બાળ આયોગ, જિલ્લા બાળ આયોગ એ તમામે ટીમ એની સાથે સતત સંકલનમાં રહી એ બાળકને કેવી રીતે ન્યાય અપાવો એના માટે કામ કરે છે. અને બાળકોના જે મુખ્ય અધિકાર કીધા એમાં બાળકને સારી રીતે જીવવાનો અધિકાર, બાળક જીવે એ જગતમાં આવ્યા પછી એને સારી રીતે પોતાનું ડેવલપમેન્ટ થાય, શારીરિક રીતે, સ્વાસ્થ્યની રીતે, એ પછી એને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ મળે અને ચોથા પ્રકારનો અધિકાર છે એને સારી સુરક્ષા મળે કે બાળક ક્યાંય પણ હોય આપણું બાળક એક સેફ બાળક રહે. એટલે આ મારું બાળક નહીં, તમારું બાળક નહીં, પણ આ આપણું બાળક છે એ વિચારી અને આપણા ગુજરાતનું તમામ બાળક સ્વસ્થ બને, સુરક્ષિત બને અને શિક્ષિત બને એના માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરી આગળ વધીએ. અને આ બધું જ કરીશું, આ બધી જ પ્રવૃત્તિઓ શિક્ષણમાં બાળકને ભણવા પણ મોકલીશું, બધું જ થશે. પણ જો આ રીતે 3 પ્રકારે બાળક જો સેફ નહીં હોય તો આપણે ગમે તેટલું કામ કરેલું છે તો ક્યારેય સાર્થક થશે નહીં. એટલે સૌને નમ્ર વિનંતી, અહીંયા બોલાવ્યા બદલ સમગ્ર ટીમનો હૃદયપૂર્વકથી આભાર અને અભિનંદન કરું છું. આવનારા સમયમાં પણ આપણે સાથે રહી અને આવા જ ઉમદા ભગીરથ કાર્ય સમાજના અને તમામ બાળકો માટે કરતા રહીએ એ જ આશા. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. આજના સમાજનું જે ફંક્શન છે એટલે સેવાનું ઉમદા કાર્ય, એમાં મારી સાથે ઉપસ્થિત અમારા ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન, કાઉન્સિલર ભાઈ વાય.કે. પટેલ, વિજયભાઈ, અમારા જ જોડે ઘણા ટાઈમથી કામ કરતા એવા ભૂપેન્દ્રભાઈ પંચાલ, ચાંદોડિયાના મહામંત્રી શ્રી, એવી જ રીતે વડે જેમની નિમણૂક થઈ છે ગાંઠોડિયાનો એવા મહામંત્રી શ્રી, જેમની સાથે હું ઘણા ટાઈમથી કામ કરું છું એવા મનુભાઈ ભરવાડ, જે આ જ વિસ્તારમાં તમારી વચ્ચે કાઉન્સિલર હતા અને એમને તમારા ત્યાં ઘણું ડેવલપમેન્ટ પણ કરેલું છે અને પછી મારા ઉપર છોડ્યું. એવા પછી આ જ સોસાયટીમાં રહેતા વાસુદેવભાઈ, વડીલો, મોરબીઓ, ભાઈઓ બહેનો, પહેલા તો હું તો તમારી સોસાયટી નો છું એટલે મને બોલાયો એટલે હું તો ઘરમાં બોલું છું એટલે બહુ તો કઈ 2-3 શબ્દ કહીશ. તો પહેલા તમે મને બોલાયો, સ્વાગત કર્યું એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આજે બેને આપણને ઘણી વાત કરી પણ આપણે અહીં બેઠા છીએ સમાજની આ પુસ્તકોની એની જે વ્યવસ્થા તો કરી એની ના નથી, પરંતુ અત્યારે હાલ સરકાર એટલી બધી યોજનાઓ કરેલી એમાંથી જાણી આપણા સમાજના દરેક વ્યક્તિને એ સમાજની જે વ્યવસ્થા માટે સરકારની યોજના ઘેર ઘેર પહોંચે એવા લિસ્ટ બનાવો અને લિસ્ટ બનાવી આપણા સમાજના દરેક લોકોને મળે એ વ્યવસ્થા અને એના ફોર્મ ભરાય અને એની લાભ મળે એની ચિંતા કરવાની. હું તમને એક ઉદાહરણ આપું. આર્થિક રીતે અનામત માટે સરકારે એક યોજના બનાવી કે 10% અનામત, એનું આયોગ બનાવ્યો. આયોગમાં જેટલા પૈસા સરકાર આપે છે ને એના 25% નહીં વપરાતા, 25% નહીં વપરાતા ને પાછા જાય ગ્રાન્ટ. હું એટલા માટે કહી રહ્યો છું કે આપણા છોકરાઓ વિદેશ જતા હોય, વિદેશ જતા આપણે 5-25 આજુબાજુ ભેગા કરીએ પણ એની જગ્યાએ એ આયોગમાં આપણે ભલામણ કરીએ, આપણે ત્યાં અરજી કરીએ
અને એમાં જોઈતા પેપર બધા પ્રોવાઈડ કરીએ તે લોનમાં, અને એ લોન તમને કેવી રીતે મળે? એ દીકરો કે દીકરી જે વિદેશ જાય છે એ કમાતો થાય પછીથી એ પૈસા ભરવાના. આવી યોજનાઓ બધી ઘણી છે. વિધવા સહાય પેન્શન, મહિલાઓ માટેના જુદા જુદા પ્રોગ્રામો છે. તો આવા જે યોજનાઓ છે એ યોજના દરેક સુધી પહોંચે એની ચિંતા કરજો. અત્યારે હાલ અમારા પાર્ટીમાં અત્યારે 11 વર્ષના સુશાસન માટે નો કાલથી અભિયાન ચાલુ થયું છે. એમાં 70 વર્ષથી ઉપરના, પણ એમાં હું ભય એટલા માટે કહું છું કે 70 વર્ષથી ઉપરનાનું કાર્ડ કઢાઈ નાખવાનું. એ ગેલસામાં આપણે આપણા કુટુંબના કાર્ડ નુકસાન ના કરીએ એની પણ ચિંતા કરજો. 70 વર્ષના 5 લાખના આયુષ્માન કાર્ડ નીકળે છે 70 વર્ષ ઉપરના, જેને આવકનું સર્ટિફિકેટ હોય અને એમને કઢાયું જશે. કારણ રેશનિંગ કાર્ડના હિસાબે એમને જે કાર્ડ કઢાયું આયુષ્માન કાર્ડ અને એમાં કુટુંબનું આખાનું કાર્ડ હશે તો એમને કઢાવવાની જરૂર નથી. જો એ 70 વર્ષનું કાર્ડ તમે કઢાવો, જે વડીલ આપણા ઘરના છે એમનું કાર્ડ અલગથી કાર્ડ કઢાવવા માટેની ગેલછા આપણે એવું થાય કે ભાઈ આ 70 વર્ષનું કાર્ડ આપણને મળે છે તો આપણે કઢાવી લેવું. તે કઢાવો તો જે કુટુંબના બીજા 5 કાર્ડ હશે કે 4 કાર્ડ હશે એમના આયુષ્માન કાર્ડ કેન્સલ થઈ જશે. એનું કારણ એવું છે કે વડીલની બની ગયું પછીથી તમારું અલગ કાર્ડ બને પછીથી એ કેન્સલ થઈ જાય. એટલે જેનું કાર્ડ કઢાયેલું હોય, કુટુંબનું કઢાયેલું હોય એ ભૂલથી આમાં પ્રયત્ન કરતા નહીં. એમને કઢાવવાની કોઈ જરૂર નથી. પણ જેને આવકની મર્યાદા 5-4 લાખ ઉપરનું આવક હોય અને જેમનું કાર્ડ નથી બન્યું એનું 70 વર્ષનું કાર્ડ સોસાયટીમાં રહેતા હોય, આપણા સગા સંબંધી હોય કે આપણે કોઈ બહાર સોસાયટીમાં હોય, એ બધાના કાર્ડ આપણે જોડે રહીને કઢાવી દઈએ. અમારા ત્યાંથી તો અમારા કાર્યકર્તા નીચે ઉતર્યા જ છે અને એ બધા ઘેર ઘેર જઈને ચેક કરશે, સોસાયટીના ચેરમેન સેક્રેટરી જોડે બેસશે અને જોઈ લેશે. પણ આપ સૌ પણ આપણા સગા સંબંધીના કોઈના કાર્ડ 4 લાખ ઉપરની આવક હોય અને બાકી રહેતા હોય તો એમનું કાર્ડ કઢાવી લઈએ એવી ચિંતા કરીએ અને સરકારની દરેક યોજના નીચે સુધી પહોંચે એ ઉમદા કાર્ય છે. સમાજ સેવાનું કામ કરીએ છીએ એની સાથે આપણા સમાજના કોઈ 1 રૂપિયો આપણે કાઢવાનો નથી અને સરકારની યોજના જે નીચે પહોંચાડીશું તો એ પણ આપણે સેવા જ કરીએ છીએ. તો આની ચિંતા કરીએ. ભારત માતા કી જય. વંદે માતરમ.